ભાઈ કેવી મહેનત, કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની તૈયારી? અગાઉના બે જે ધારાસભ્યો હતા એને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે અને ત્યારબાદ ફરી એક વખત ચૂંટણી આવી છે, ત્યારે ભાજપની કેવી તૈયારી? ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરવા માટે એનો કાર્યકર્તા ટેવાયેલો છે. કોઈ પણ ચૂંટણી હોય, સંગઠનના કાર્યક્રમો હોય, હર હંમેશ રાષ્ટ્રની સેવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે. વિસાવદરની ચૂંટણી અમારા માટે એક એવી રાષ્ટ્રીય યજ્ઞમાં આહુતિ આપવા માટેનું કામ છે. તમામ કાર્યકર્તાઓ એક મન બનાવ્યું છે કે જે વ્યક્તિ ધર્મનો વિરોધ કરે, જે કથાનો વિરોધ કરે, જે સંસ્કૃતિનો વિરોધ કરે, જે કર્મકાંડનો વિરોધ કરે, ત્યાં સુધી કે કથામાં તમે જાઓ છો ને બે હાથે તાળી પાડી અને તમે ભગવાનનું સ્મરણ કરો છો તો તમે હિજડા છો, પાવૈયા છો. આવું કેનાર ગોપાલ ઇટાલિયાને ભો ભેગો કરી દેવા માટે વિસાવદરની જનતા અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા થનગની રહ્યો છે. સાથે સાથે પેજ સમિતિથી લઈ અને પ્રદેશ સંગઠનના નેતૃત્વમાં જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટના અમારા સૌ કાર્યકર્તાઓ જ્યારે પત્રિકા વિતરણ કરવા ઘરે ઘરે જઈ રહ્યા છે ત્યારે ગામડામાં અમને એવો ભાવ થાય કે જાણે કોઈ ભાગવત સપ્તાહમાં અમારું સામૈયું થતું હોય. ક્યાંક અમારા ઉમેદવારને ઘોડા ઉપર બેસાડે, ક્યાંક બળદગાડામાં બેસાડે, ક્યાંક છકડામાં બેસાડે, ક્યાંક ટ્રેક્ટરમાં બેસાડે, આગળ ઢોલ નગારા વાગતા હોય, કુમકુમ તિલક કરતી અમારી દીકરીઓ એ આગળ આગળ ચાલતી હોય. આ લાગણી, આ પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને એટલે મળે છે કે અમારા સુકાની એ નરેન્દ્રભાઈ મોદી છે. લોકોના સુખે સુખ અને દુઃખે દુઃખ એ નરેન્દ્રભાઈ મોદી ટેવાયેલા છે. મોદી સાહેબે આપેલી તમામ લોકોને સુખાકારી એ કોરોના કાળને પણ સૌ યાદ કરે છે, આયુષ્માન કાર્ડને પણ સૌ યાદ કરે છે, ખેડૂતો સૌની યોજનાને પણ યાદ કરે છે, ઉદ્યોગિક જીવનની પણ વાત છે, પારદર્શક ભરતીની પણ વાત છે. કેટલી એવી લોકોને સુખાકારી એ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ આપી છે એ પ્રત્યેક નાગરિક જાણે છે. અને હમણાં 2 દિવસ પહેલા વિસાવદરમાં એક કાર્યક્રમમાં ગયો ત્યારે ભાભલાઓ બેઠા હતા મોટી મોટી ઉંમરના. તમે તો દાદા કેવું લાગે છે? તો એને કીધું કેવું લાગે, હું કોરોનામાં મોદીએ બચાવ્યા, નકર અમારો ફોટો લાગેલો હોત ને હાર પહેરાવેલો હોત તો અમે તો મોદીની હારે રહેવાના છે. તો આ એક ભાવ અને લાગણી પ્રેમ નરેન્દ્ર મોદી સાથે વિસાવદરની જનતા જોડાયેલી છે.